નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી સામસામે આવ્યા। ચોપડવાવમાં 28.56 કરોડના ખર્ચે તૈયાર થયેલા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્થાનિક પ્રશાસનનો ઉધડો લીધો। કેબિનેટ મંત્રી નરેશ પટેલની હાજરીમાં જ ચૈતર વસાવાએ આમંત્રણ ન મળ્યા મુદ્દે નારાજગી વ્યક્ત કરી કલેક્ટર સહિતના અધિકારીઓને મંચ પરથી જ તતડાવી નાખ્યા। હું અહીંનો ધારાસભ્ય છું ભાઈ, મને કેમ કોઈ ફોન બી નહીં કર્યો, પત્રિકા નહીં, જાણ નહીં, ખુલાસો કરો। હું ધારાસભ્ય છું ભાઈ, આ મારું અપમાન નથી, મારી જનતાનું અપમાન છે। આ મારું અપમાન નથી, મને કોઈ કાર્યક્રમનો મોહતાજ નથી। મને પત્રિકામાં નામ આવે, મારી તકતીમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી। ચૈતર વસાવા નામ માટે હું નથી આવતો। મારા જનતાને મારા સરપંચે કીધું કે આટલો મોટો કાર્યક્રમ છે શિક્ષણનો, સાહેબ તમારે આવવું પડશે, એટલે મેં આવ્યો છું। અને કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે, તમે વહીવટ છો, તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે। મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે, કઈ તકલીફ છે અમારાથી તમને? પ્રાયોજનાજી, શર્માજી, તકલીફ है आपको? તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા, કેમ આમંત્રણ નથી આપતા? તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે। તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ, બરાબર છે? આ જનતાના ટેક્સનો પગાર આપણે બધા છે, આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે ને તમને પણ। કલેક્ટરથી તલાટીથી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો, અમે બધા સેવક છે। આ લોકોએ જે પણ કહે અમે પ્રતિનિધિ છે, અમને અધિકારો આપ્યા છે, તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી? દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો, દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો। ઓ ભાઈ, ધારાસભ્ય છું, લોકોએ મને ચૂંટ્યા છે, મને આમંત્રણ જોઈએ ભાઈ। આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની, તમારા ઘરના પૈસાથી બની છે। આ સમયે ચૈતર વસાવાના સમર્થકો પણ આક્રોશમાં જોવા મળ્યા। સભા વચ્ચે ઊભા થઈને સવાલો કરતા મંચ પર હાજર સાંસદ સહિતના નેતાઓ અને અધિકારીઓ ઊભા થઈને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો, જેથી થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બન્યું હતું। જો કે બાદમાં મામલો થાળે પડતા સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ચૈતર વસાવાએ કરેલા સવાલોનો તેની જ ભાષામાં જવાબ આપ્યો। સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે, બરોબર નથી। મને કોઈની ટીકા ટિપ્પણી કરવામાં મને એ રસ બી નથી, પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની અમારી ફરજ છે। સમાજની અંદર લોકોમાં કોઈ ગેરસમજ ઊભી થતી હોય તો દૂર કરવાની અમારી ફરજ છે।